સાંજના વાગી ગયા છે 7:30 અને આજના વ્લોગની શરૂઆત આપણે કરીએ છીએ. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને મીસુબેન કંઈક બનાવવા જાય. શું બનાવવાનું મીસુ? દીવડો. કેવી રીતે બનાવવાનો હોય? ભૂ નાખીને બનાવવાનો? વાહ ભાઈ વાહ, મારી દીકરી માં ડાયો દીકો છે. કેમ દેવું ક્યાં ગઈ? રમે છે. તાર મમ્મી બહાર બેઠી છે. સારું, ચાલો. અને આપણે અંદર જઈને પૂછી કે ભાઈ આજના ભોજનમાં શું શું છે. પિનલ શું બનાવ્યું છે આપણે જોઈ લઈ. અહીંયા કંઈક ભાજી બનાવેલી છે અને કેરી આવી ગઈ છે. આપણે હજી તો દાબા ખૂટ્યા નથી, ત્યાં પાછી લઈ આવ્યા છે કેસર કેરી. ગાઈસ, સવારના વાગી ગયા છે 8 અને છે ને બધા ચા ભાખરી ખાવા માટે જો અહીંયા બેસી ગયા છે. હા ભાઈ, અને પપ્પા ગોઠવે છે કેરી. પપ્પા, આ કેટલામો મણ છે કેરીનો? છઠ્ઠો. 6 મણ ખાઈ ગયા, ખબર ન પડી. બપોરના વાગી ગયા છે 2:30 અને આપણે જમવામાં ઓફિસે શું છે ને જોઈ લઈએ. જો ચેવડો છે, કુંભળિયા ગાંઠિયા છે, પ્લસ અહીંયા ગુવાર બટેટાની સબ્જી છે, કેરી છે, રોટલી છે, પછી અથાણામાં ગરમર છે અને ખાટી કેરીનું અથાણું આપણે હમણાં બનાવ્યું હતું, એ સરસ મજાનું છે. તો ચાલો બધા જમી લઈએ. આજે જમવામાં લેટ થઈ ગયું છે કેમ કે 1 વાગે અમે જમવા બેસી જાય અને આજે નટનું સલાડ આવ્યું હતું ને એ પહેલાં 11 વાગે ઝાપટી ગયા. 11 નહીં પણ 12, 12:30 વાગે જાગતો એટલે પછી ભૂખ લાગે નહીં, એટલે અત્યારે જમવાનું આપણે કામકાજ ચાલુ છે. અમે લોકો ગિરિરાજ નાસ્તા હાઉસમાં આવી ગયા છીએ. સરસ મજાના ભજીયા, ગાંઠિયા, ચિપ્સ ખાવા માટે. જો અહીંયા કેટલી આઈટમ છે એ તમે જોઈ લો પહેલા, પછી બધા અમારા ઇન્ફ્લુએન્સર મિત્રોને મળાવું. ભજીયા છે, ગોટા છે, ચિપ્સ છે, પટ્ટી મરચા મારા ફેવરિટ છે, આ મરચા ભંભોટિયા મરચા, અને પ્લસ અહીંયા જલેબી છે, ચટણી છે, અને આ જો બધું ગ્રુપ બેસી ગયું. હાય, કેમ બાકી? હેતલબેન તમારો ખૂબ ખૂબ આભાર મને યાદ અપાવવા માટે. આજના દિવસે હું ભૂલી ગઈ કહી હતી આ વસ્તુ. હાય મીસુ, ખાવી? તારે શું ખાવું છે? જલેબી. હાલો ખાવા માટે. ગાઈસ, બહુ બધા ઇન્ફ્લુએન્સર અહીંયા ઢગલો થઈ ગયા છે. આ મારા ફેવરિટ જીજુ કે ભાવેશભાઈ. બહુ ડાયા છે. એકા ડાયા જ છે ભાઈ. ઈ તો આ જીજુ ડાયા છે એમ, હસબન્ડ તો પેલા ડાયા હોય. હા, બોલ દીકુ, કેમ છે? હે નીચે દીકુ, સમજો બે પડી જશો. નીચે રમો અને અંદર આવતા રહ્યો, અહીંયા બહાર આવતા રહ્યો. હાલો ગાઈસ, છે ને હવે અમે આવી ગયા છીએ ઘરે. અને ગરમી તો તમને ખબર જ છે, કાળ ઝાળ ગરમી છે. તો હું લઈને બેસી ગઈ છું પેપ્સી. એક બીજી પેપ્સી લઈને બેઠી છું. 2 પેપ્સી ખાવાની છે અને ત્યાર પછી આ તમે જુઓ રાવણા ખાવાના છે. એટલે આવું કંઈક છે, કારણ કે છે ને ભજીયા મને બહુ ઓછા ભાવે, એનાથી કંઈ મારું પેટ ભરાય નહીં. પછી એક વસ્તુ બતાવું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, આમાં ઊંધા અક્ષર દેખાશે કેમ કારણ કે હું વ્લોગ સેલ્ફીમાં લઉં છું. એના તરફથી આપણને સ્પીડ પોસ્ટ આવ્યું છે. જોઈએ એમાં શું છે, ખબર પડે. આઈ થિંક સનત હશે, બતાવશું જે હોય. જે મારી ધારણા હતી ને એ સાચી પડી. COP આવી ગઈ છે આપણી પાસે. જો તમને બતાવું, મારી પાસે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આવી ગઈ છે COP. યસ,
આ છે મારી COP, સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ. લેટર આવ્યો છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી. અને આ છે મારી COP. આને છે ને હું લેમિનેશન કરાવીને મારી ઓફિસમાં લગાવીશ. મિત્રો, આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. આપણે ફરીથી મળશું નવી સવાર સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય. તમે મારા આગળના વ્લોગ ના જોયા હોય તો જોઈ આવો, અને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં.